વિશાળ સાગરકાંઠો, કચ્છનું રણ અને હર્યા ભર્યા જંગલો. પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ છે આપણું ગુજરાત. રાજ્યના 10 થી 12 જિલ્લાઓના હર્યા ભર્યા જંગલોમાં મુખ્યત્વે આદિવાસી પ્રજા રહે છે, જેમનો જીવન નિર્વાહ મોટે ભાગે વરસાદી ખેતી તથા વન પેદાશો પર રહેલો હોય છે. છોટા ઉદેપુર અતિ રમણીય શહેર છે. કવાંટ તાલુકો ચારેકોર નાની પહાડીઓથી તથા હર્યા ભર્યા જંગલોથી ઘેરાયેલો છે. અહીંના જંગલોમાં સીતાફળના ખૂબ ઝાડ છે. સ્થાનિક વનવાસીઓ ઝાડ પરથી સીતાફળ તોડી કવાંટની હાટમાં પાત્રાનું પાથરી વેચવા બેસતા, ત્યારે માંડ 8-10 રૂપિયા પ્રતિ કિલો મળતા. સહભાગી વન વ્યવસ્થાના અમલીકરણ અગાઉ આ લોકો વન પેદાશો અઠવાડિક હાટમાં તથા સ્થાનિક વેપારીને સાટા પદ્ધતિએ આપી જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવતા. ગુજરાત રાજ્ય વન વિભાગ હેઠળના વડોદરા વર્તુળના છોટાઉદેપુર ડિવિઝનના કેટલાક પસંદગીના ગામો જંગલોમાં ઉગતા સીતાફળને શહેરોના બજારોમાં તથા રાજ્યના મોટા મોલમાં સીધા વેચી લાભાર્થી આદિવાસીઓના જીવન સ્તરને ઊંચું લાવવામાં આ સહભાગી વન વ્યવસ્થા અત્યંત સફળ બની છે. છોટાઉદેપુર વન વિભાગમાં સીતાફળ એકત્રીકરણ શરૂઆતમાં દલાલો આવીને લઈ જતા હતા. વન વિભાગના પ્રયાસોથી વનમંડળીઓના સભ્યોને એકત્રિત કર્યા, એમને સમજાવ્યા, સ્વસહાય જૂથો બનાવ્યા અને એમને વિશ્વાસમાં લઈ એમને તાલીમો આપી અને બજાર સાથે જોડાણ કરી આપ્યું. જેના લીધે જે શરૂઆતમાં દલાલો 5 થી 7 રૂપિયા સીતાફળ લઈ જતા હતા, એના બદલે રિલાયન્સ ફ્રેશ સુધી એમને જોડાણ કરી આપ્યું, તો કિલોના 25 થી 30 રૂપિયા અત્યારે મળતા થયા છે. વડોદરા વર્તુળની છોટાઉદેપુર વન વિભાગના છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, પાવી જેતપુર તાલુકાના ગામોથી જનભાગીદારીની શરૂઆત 2011માં 7 ગામોથી પ્રાયોગિક ધોરણે સીતાફળના વેચાણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, જે અત્યારે વધીને 30 ગામોમાં એકત્રીકરણ કરવામાં આવે છે. એ શરૂઆતની અંદર ગામ લોકોની ફળિયા મિટિંગો કરવામાં આવી અને ગામ લોકોને સમજાવવામાં આવ્યું કે આપણા ગામની અંદર જે વન વિભાગ મારફતે JBIC યોજના અંતર્ગત એક ગામની અંદર મંડળીની રચના કરવાની થાય છે. તો તે અનુસાર રાજાવાડ ગામની અંદર એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું અને ગ્રામસભાનું આયોજન કરીને સર્વાનુમતે એક કાર્યવાહક સમિતિની રચના કરવામાં આવી અને એ ઉપરથી કારોબારી સમિતિની રચના કરી અને રાજાવાડની ગ્રામ વન વિકાસ મંડળની રચના કરવામાં આવી. આ 2008માં અમારે મંડળી રજીસ્ટ્રેશન થઈ, એમાં અમને ખાતા તરફથી સારો એવો ફાયદો થયો અને અમને માર્ગદર્શન આપી અને ઠેઠ અમને વેપારીનો અને રિલાયન્સના એ બધા ભાવ નક્કી કરી આવેલા અને અમને માર્ગદર્શન આપીને સારો એવો ભાવ પણ મળ્યો. અમે શરૂઆત 2011માં 6 ગામથી કરેલી. ચાલુ વર્ષે અમે 30 ગામ સુધી પહોંચ્યા છીએ. હજી પણ અમારા પ્રયાસો ચાલુ છે. સીતાફળની સિઝન બહુ ટૂંકી હોય છે, જેને એક્સપાન્ડ કેવી રીતે કરવી, વધારે સમય માટે સીતાફળ કેવી રીતે મળે, તેના પ્રયાસો પણ અમારા તાલીમો દ્વારા ચાલુ છે. અહીં સીતાફળનું ગ્રેડિંગ કરાય છે, કારણ કે ફળોનો ભાવ ગ્રેડ પ્રમાણે નક્કી થતો હોય છે. A, B, C મુજબ ગ્રેડ અનુસાર ફળોને જુદા તારવી કેરેટમાં ભરી પેકિંગ કરવામાં આવે છે. સીતાફળ બગડી ન જાય, દબાય નહીં, એ રીતે પેકિંગ કરી વાહન દ્વારા બજારમાં રવાના કરવામાં આવે છે. વન વિભાગના પ્રયત્નોથી હવે સીતાફળના વેચાણમાં વેપારી અને ઉત્પાદક મંડળી જ વ્યવહાર કરે છે, જેથી વચ્ચેના દલાલોનું કમિશન હતું એનો સીધો લાભ મંડળીના સભ્યોને મળવા લાગ્યો. વળી ગ્રેડિંગ પદ્ધતિને કારણે જુદા જુદા ગ્રેડનો ભાવ પણ અલગ અલગ મળવા લાગ્યો. પહેલાં જે અમારે પહેલાં સીતાફળ વીણતલા એ દલાલ મારફતે કવાંટથી વેપારી આવે અને 4 રૂપિયાથી 5 રૂપિયા માંડીને અમારા ઘેર બેઠા લઈ જાય અને એમાં અમને ખોટ જતી હતી, કેમ કે એ લોકો છે ને એવો કાંટો લઈને આવે
એમાં અમે તોલીએ તો 30 કિલો એવું વજન થાય અને એ લોકોને છે ને 22 કિલો થાય, એમાંથી 2 કિલો એ કાપી નાખે વજન કેરેટનો એમ કરીને, એટલે 20 કિલોનો ખાલી ભાવ આપે. આ રીતે અમારે થોડું છેતરપિંડી ચાલતી હતી. એ ગ્રેડ સીતાફળના 20 કિલોના 1 કેરેટનો ભાવ આશરે 340 થી 400 રૂપિયા, જ્યારે બી ગ્રેડનો ભાવ 200 થી 240 અને સી ગ્રેડનો ભાવ 100 રૂપિયાથી 150 રૂપિયા સુધીનો ભાવ મળતો થયો. આજે છોટા ઉદેપુર ડિવિઝનની કેટલીય મંડળીના સીતાફળો વડોદરા, સુરત, અમદાવાદ અને અન્ય શહેરોના ફ્રૂટ માર્કેટોમાં સપ્લાય થાય છે. ઉપરાંત મોટા મોલોમાં એ ગ્રેડના માલની ખૂબ ડિમાન્ડ રહે છે. વિશ્વભરના લોકો આઈસ્ક્રીમ પાછળ દીવાના છે. સીતાફળની ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવા એની જરૂર પડે છે. આઈસ્ક્રીમ બનાવતી કંપનીઓમાં સીતાફળની ભારે માંગ રહે છે. આમ વિવિધ વેચાણ માટેની તકો વન વિભાગની મદદથી બજાર સાથે સીધું જોડાણ કરી મંડળીઓ ભારે નફો કરી રહી છે. 2012-13ની કુલ આવક હતી 8,09,206, જ્યારે 2013-14માં બધો ખર્ચ બાદ કરતા આવક વધીને 15,42,289 સુધી પહોંચી ગઈ છે. આમ પરિવારની આવક વધતા પોતાના જીવન સ્તરમાં સુધારો તો આવ્યો છે, સાથે સાથે જંગલના ઉપજાઉ અને ફળાઉ ઝાડો પ્રત્યેની લોકોમાં જાગેલી સહાનુભૂતિ પરિવારના એક કમાઉ દીકરા માટેની હોય એવી ભાવના પણ કેળવવામાં આ યોજના સાર્થક બની છે. આવી જ બીજી વન્ય પેદાશ ચારોળી છે. ચારોળી એક તેજાના તરીકે વપરાય છે. મોહનથાળ, બાસુદી, દૂધપાક જેવી મીઠાઈઓમાં ચારોળીનો ભરપૂર ઉપયોગ થાય છે. ઘરગથ્થુ ઉપયોગ ઉપરાંત મીઠાઈવાળાઓનું મોટું માર્કેટ છે. છોટાઉદેપુર ડિવિઝનના પાવી, જેતપુર અને આસપાસના જંગલોમાં ચારોળીના પુષ્કળ વૃક્ષો છે. બોરધા ગામના અંદર 18,000 જેટલા ચારોળીના ઝાડ છે. દેગલા ગામના અંદર 16,000 જેટલા ચારોળીના ઝાડ આવેલા છે. ફ્લાવરિંગ પછી જ્યારે ચારોળી ઉપર લાગી ત્યારે કાચી ચારોળી કોઈ તોડે નહીં એના માટે ગામમાં જે મંડળી છે એ લોકોએ ઝાડો પર ચારોળી સાચવવાનું કામ કર્યું. ત્યારબાદ એ લોકોએ મંડળીએ આ ચારોળીની ખરીદી કરી. 38 રૂપિયા કિલોથી લઈને 40 રૂપિયા કિલો સુધી એ લોકોએ ચારોળીની મંડળી દ્વારા ખરીદી કરવામાં આવી. 2,100 કિલો જેટલી ચારોળી ખરીદ કરવામાં આવી છે. મારું માનવું એવું છે કે ગુજરાતમાં સૌથી વધુ ચારોળીના ઝાડો પાવી, જેતપુર તાલુકામાં આવેલા છે. ડ્રાયફ્રૂટના અંદર સૌથી મોંઘી ડ્રાયફ્રૂટ તરીકે એની ગણના થાય છે. 20 કિલો ચારોળી ખરીદ કરીને ડિકોટિંગ કરતાં પહેલાં એને વોશ કરવામાં આવે તો 17 થી 18 કિલો થઈ જાય છે. એ ચારોળી ડિકોટિંગ કરવામાં આવે તો 3 કિલો નેટ એના અંદરથી ચોખ્ખા દાણા નીકળે છે, જેમાં બજાર ભાવ 650 થી લઈને 800 રૂપિયા સુધી હોય છે. ઝાડ પર લાગેલી ચારોળી આમ તો કાળા મરી જેવી દેખાય. એને ઝાડ પરથી ઉતારી એકત્ર કરવામાં આવે છે. એકત્ર કરેલી ચારોળીને મોટા પીપમાં પાણી ભરી પલાળી રાખી પછી પીલવામાં આવે છે. પલળેલી ચારોળીને પીલવાથી એના ઉપરનું કાળું પડ છૂટું પડે છે. ફોતરાઓને ચાળી ચોખ્ખી ચારોળીને સૂકવવામાં આવે છે. સુકાઈ જાય પછી વન વિભાગ દ્વારા આપેલ ડિકોટિકેટર મશીન દ્વારા પિલાણ કરી એનું ગ્રેડિંગ કરી પેકિંગ કરવામાં આવે છે. પાવી, જેતપુર એટલે જાણે ચારોળીનો ચોરો. આદિવાસીઓની આવકમાં વધારો કરવા સ્વસહાય જૂથની રચના પણ કરવામાં આવી. નાના નાના બચત જૂથો બનાવી નાણાકીય ભંડોળ ઊભું કરી જે આદિવાસી પોતાનો નાનો મોટો વ્યવસાય કરવા ઈચ્છે તો સ્વસહાય જૂથ એના માટે આશીર્વાદ સમાન છે. રાધા સ્વસહાય જૂથ છે, એમાં 11 સભ્ય છે. એના 11 સભ્યોમાં દર માસે 30 રૂપિયા બચત કરીએ. એમાં દર માસે 30 રૂપિયા બચત કરી અને બેંકમાં જઈએ. પછી એમાંથી અમે આગળથી વન વિભાગમાંથી અમને ઘોનો અને ઘંટી તેમજ પઠાણ સાહેબે અપાયું. એમાંથી અમે બચત કરીએ, વત્તા લાઇટ બિલ ભરીએ અથવા લોન ધિરાણબેનને આપીએ. અને કંઈ પણ આગળ સાધન ખરીદવા હોય તેની બચત રાખીએ. એટલે બહેનોને બહાર જવાનું ભાડું ના બગડે, ઘરનું કામ ના બગડે, ખેતીનું કામ ના બગડે
અને બાળકો પણ સાથે રડીને જવા તૈયાર થાય, એ પણ કોઈ મુશ્કેલી નહીં નડે. ઘંટી તથા ગામની જરૂરિયાત પૂરી થઈ એટલું જ નહીં, જૂથના લોકોની કૌટુંબિક આવકમાં પણ વધારો થયો. મંડલવા ઔષધીય મંડળીઓનું ફેડરેશન થતાં અહીંની અમૂલ્ય ઔષધીય વનસ્પતિનું પદ્ધતિસરનું માર્કેટિંગ થતાં એનો સીધો લાભ ઉગાડનાર વનવાસી ખેડૂતોને જ મળ્યો. વન વિસ્તારમાં પોતાની સેવા બજાવતા અધિકારીઓ પણ અહીંના લોકો સાથે ભાવાત્મક રીતે જોડાઈને પોતાની ફરજ બજાવે છે, જેથી જંગલો હર્યા ભર્યા રહે અને સુરક્ષિત બને. મંડલવા સેન્ટર મેડિસિન પ્રોસેસ માટે જે ઊભું કરવામાં આવ્યું છે, એની અંદર અમારી 2 રેન્જો ડોલરિયા અને છોટાઉદેપુર રેન્જને 4 મંડળીઓ જે FMC મંડળીઓને સમાવેશ કરવામાં આવ્યો અને એમની અંદરથી દરેક મંડળીમાંથી 3 સભ્યો લઈને એક ફેડરેશન બનાવવામાં આવ્યું છે. આમો, ગળો, અશ્વગંધા, કોચાબીજ, વાવડિંગ અને આપણા જે જંગલની અંદર અહીંયો 200થી પણ ઉપર જાતની મેડિસિન વસ્તુ આ છોટાઉદેપુર જિલ્લાની અંદર ઉત્પન્ન થાય છે. આ ટ્રાઇબલના જે માણસો છે એમને ઘેર બેઠે વેચાણ થાય અને એમને સારી આવક મળે, તો એના માટે અમે 10 ગામની વચ્ચે એક મંડળીની અંદર આ જે માણસો 3 ગોઠવેલા છે એ લોકો એકઠું કરે છે. એકઠું કરી અને આ વસ્તુ અહીંયા પ્રોસેસિંગ માટે લાવે છે. અહીંયા લાવ્યા પછી એને પાવડર અને પેકિંગ કરી અને ફાર્મસી વત્તા માર્કેટિંગ કરી અને એને વેચાણ કરવામાં આવે છે, જેમાં વધુમાં વધુ લાભ અહીંના ટ્રાઇબલના માણસોને મળી રહે અને એમની આજીવિકા વૃદ્ધિ વધે, એનો મેઇન હેતુ આ છે. અત્યારે લાખની પ્રોસેસિંગ પણ ચાલુ છે. લાખ અમારે અહીંયા કુસુમના ઝાડો જંગલમાં બહુ છે, લાખ પણ સારા પ્રમાણમાં ઉતરે છે. પણ આદિવાસી લોકોનું જો શોષણ ન થાય અને અહીંના જે વેપારીઓ છે એમને ચૂસે નહીં, સાટા પદ્ધતિની અંદર એમને 2 બાજુથી કાપવામાં આવતા હોય છે, એ ન કાપી અને સરકારે આ એક લોકોની આજીવિકા વૃદ્ધિ માટે એક સારામાં સારો પ્રોજેક્ટ અહીંયા ઊભો કરેલો છે. ભારત સરકારની એક સ્કીમ છે કે ઔષધીય જે આપણા પેદાશો છે એને પણ પ્રોસેસ કરીને એનું પણ માર્કેટિંગ લોકો થકી કરવામાં આવે તો એ બહુ અગત્યનું છે. એના ભાગરૂપે વડોદરા વર્તુળમાં ખાસ કરીને છોટાઉદેપુર ડિવિઝનમાં મંડલવા ગામે ઔષધીય પેદાશના માટે એક પ્રોસેસિંગ યુનિટ ઊભો કરવામાં આવે છે. આમાં પણ લગભગ 25 જેટલા સહભાગી વન વિસ્તારની મંડળીઓને આમાં ભાગીદાર બનાવવામાં આવે છે. ત્યાં પણ જે વન પેદાશ ભેગી થાય છે એમાં ખાસ કરીને જે SHG ગ્રુપ છે, મહિલા મંડળો છે, સખી મંડળો છે અને લોકોના પણ જે યુવક મંડળ છે, જે લોકોના જે મંડળ છે એ લોકો આ વન પેદાશ ઔષધીય પેદાશ ભેગી કરીને આ પ્રોસેસિંગ યુનિટમાં લાવે છે અને એના ભાવ પણ નક્કી કરવામાં આવે છે. પ્રોસેસ કર્યા પછી એનો માર્કેટિંગની હવે અમે ખાસ કરીને શોધમાં છે અને એનું માર્કેટિંગ પણ સારી રીતે થાય અને લોકોને લાભ મળે એવી રીતની યોજના છે. અમે જે પેદાશ ખાસ કરીને જે સીતાફળ છે, ચારોળી છે અને ઔષધીય પેદાશ છે એનો પણ ઓર્ગેનિક સર્ટિફિકેશન કે જૈવિક પ્રમાણપત્ર લેવા માટે કાર્યવાહી ચાલુ કરી છે અને ટૂંક સમયમાં એ થયેથી લોકોને પણ એનો વધારે લાભ મળશે એવો મારું માનવું છે અને એ લોકોને એના થકી તે ઉપરાંત એનો માર્કેટ પણ વધારે થશે અને એને આપણે એક્સપોર્ટ પણ કરી શકીશું એવી રીતનો એનો હેતુ છે ને ઉદ્દેશ્ય છે. કુટુંબની સરેરાશ આવકમાં વૃદ્ધિ થતાં એની સીધી અસર પરિવારની સુખાકારી, શિક્ષણ અને આરોગ્ય પર વર્તાય છે. સહભાગી વન વ્યવસ્થાપન કમિશન વડોદરા વર્તુળ દ્વારા છોટાઉદેપુર ડિવિઝનના કેટલાય ગામોમાં જંગલો સચવાયા છે, સઘન થયા છે. એટલું જ નહીં, લોકોનું જીવન પણ એક વૃક્ષની જેમ હર્યું ભર્યું અને લીલુંછમ છે.